જસવંતભાઈ પટેલ, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સૌ મહાનુભાવો, ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌ યુવાનો, આપ સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. હમણાં જસવંતભાઈની વાત થતી હતી ને, એટલે પાટીદાર માં પૈસા વધવાનું કારણ હું તમને સમજાવું છું. એનો માટેની વાત છે કે જૈનો છે ને, જૈનો તમે બહુ ઓછા દુઃખી જોયા હશે. કેમ? તો કે એમના ઘરમાં બહેનોનું વજન હંમેશા હોય ના. હવે પટેલોમાં વજન વધતું જાય છે, એટલે આપણી જોડે હવે પૈસા વધતા જવાના છે. બાકી તો આપણે પટેલોમાં બહેનોને થોડાક અનુભવ હશે કે ભાઈ, પણ હવે દીકરીઓને શાંતિ થઈ ગઈ છે કે હવે સાસુની તકલીફ વગર પહોંચી જશે, ચિંતા નહીં રહેવાની. પણ ગરજીભાઈ જેવા 5-7 જણા પાછળ તૈયાર થઈ જાઓ એટલે સરદાર તમને કોઈ દાડો કઈ તકલીફ જ ના રહે. ક્યાં ક્યાં ગરજીભાઈ તારી કેમ હવે બેસી ગયા પાછા? એમ નહીં, જેની બાજુ બેસે એને તો ચિંતા જ કરી લેવી. ગરજીભાઈ નું સ્વાસ્થ્ય સારું રહે એના માટે બધા ચિંતા કરજો. એ તો પછી બહુ દોડવામાં ગગજીભાઈ નું સ્વાસ્થ્ય સારું રહેવું જરૂરી છે. કારણ કે બીજા ગગજીભાઈ તૈયાર કરતો તમે તમારે જેવી રીતે કોણ વાત કરી આપણે તૈયાર કરીને જેમ અત્યારે બધાના સ્વાગત કરાવી દીધા એમ કેટલા જણા સ્વાગત કરાવી શકે એવી તાકાત જોઈએ. પણ અત્યારે તો રાજકીય માહોલ છે, રાજકીય માહોલમાં આપણે તો ત્રીજી વખત બેસાડવા છે ને નરેન્દ્રભાઈ ને. કેટલા પાર થી બેસાડવા છે? 400 પાર થી. પણ આમ કેટલાય વખત આમ ઇલેક્શનમાં બહુ વર્ષો પછી એક માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10 જ વર્ષમાં લોકસભાના ઇલેક્શન વખતે આવો માહોલ બન્યો હોય કે એકદમ ક્લેરિટી સાથે બધા વોટ આપવાના જાવ, એકદમ ક્લેરિટી સાથે. જ્યાં જોઈએ ત્યાં બધાના મગજમાં ક્લેરિટી હોય છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડવા અને 400 પાર સાથે બેસાડવા. બહુ બહુ વર્ષો પછી આવો તમે માહોલ જોયો છે. નેતૃત્વ જ આવો. આજે તો આપણે પોલિટિકલ બહુ વાત કરવાની છે કે નહીં, એ તો આમ મારા મિત્રો બધા ઉભા છે ને પાછા આમ, એટલે એ બાજુ જોવું પડે ને. મારે તો એમની જોડે વાર્તાલાપ થોડો કરી લેવો પડે ને. પણ માન્ય નરેન્દ્રભાઈએ જેટલા યુવાનો છે બધાને ન્યૂ એજ વોટર્સ ક્યારેય નથી કીધા. એમણે હંમેશા ન્યૂ એજ પાવર કીધો છે, પાવર. એટલે યુવાનોના જોરે હવે આપણે વિકસિત ભારત બનાવવું છે. આમ કઈ આજે આટલા 8 વિદ્યાર્થીઓ આપણા ફેમિલીના 8 જણ જયારે યુપીએસસી ની પરીક્ષા પાસ કરતા હોય તો આપણા બધા માટે આનંદ